જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે। મિત્રો, 70 વર્ષ પહેલાં કરેલા ખૂનનો બદલો લેવા મસાણી મેલડીમાં આવ્યા હતા। તો મિત્રો, બારેજા ધામમાં ખૂંખાર મેલડીમાંના પાળે એક પરિવાર આવે છે અને એ પરિવાર ખૂંખાર મેલડીમાંને કહે છે કે માં, અમારા પરિવારમાં ઘણું દુઃખ છે, કંઈક રસ્તો બતાડો। ત્યારે ખૂંખાર મેલડીમાં કહે છે, તમે મારા સાનિધ્યમાં ક્યારના આવો છો? ત્યારે એ પરિવાર કહે છે કે માં, અમે 1 વર્ષથી આવીએ છીએ અને અમારા પરિવારમાં આ એક જ વર્ષ સારું ગયું છે। તમારા સાનિધ્યમાં આવવાથી થોડું દુઃખ દૂર થયું છે। ત્યારે ખૂંખાર મેલડીમાં કહે છે, આજથી 70 વર્ષ પહેલાં તમારા કોઈ પૂર્વજે કોઈનું ખૂન કરી નાખ્યું હતું। ત્યારે એ પરિવાર કહે છે, માં, આ વાત સાચી છે। ત્યારે ખૂંખાર મેલડીમાં કહે છે કે ખૂન કરી નાખ્યું ને એનો બદલો લેવા મસાણી મેલડી આવી છે અને તમારા પરિવારમાં કેટલાને તો પાગલ કરી નાખ્યા, તો કેટલા તો મરવા માટે આપઘાત કરવાની કોશિશ પણ કરી હતી। ત્યારે એ પરિવાર કહે છે, માં, ખરેખર આ વાત સાચી છે, કંઈક રસ્તો બતાડો અને અમને આમાંથી બહાર કાઢો। ત્યારે ખૂંખાર મેલડીમાં કહે છે, તમારા પરિવારમાં સુખ શાંતિ જોઈતી હોય તો તમારે જેનું ખૂન કર્યું હતું તેના પરિવારની પાસે જઈ તેમની માફી માંગવી પડશે અને કહેજો, અમારા કડિયાએ જે ભૂલ કરી હતી તેની સજા અમે ભોગવી લીધી છીએ। તમારી મસાણી મેલડી બદલો લેવા આવી છે, તમારી માતાને તમે પાછી વાળી લો, માતાજીનો જે વ્યવહાર થતો હશે તે અમે આપીશું। ખૂંખાર મેલડીમાં એવું પણ કહે છે કે જાઓ, આટલું કરજો, તમારા પરિવારમાં સુખ શાંતિ થઈ જશે। ખૂંખાર મેલડીમાં કહે છે કે મારા સાનિધ્યમાં જે પણ ભાવિક ભક્તો આવે છે તેમના દુઃખોનું નિરાકરણ ના લાવું તો આ હું ખૂંખાર મેલડીને ઉજવી નકામી કહેવાય। મિત્રો, આવી રીતે ખૂંખાર મેલડી માએ 70 વર્ષના ખૂનનો ભેદ ઉકેલ્યો હતો। મિત્રો, તમે પણ ખૂંખાર મેલડી માને માનતા હોય તો કોમેન્ટમાં જય ખૂંખાર મેલડી માં જરૂરથી લખજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી।